ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ મિત્રો. ધોરણ 12 કોમર્સ ઇકોનોમિક્સ ની અંદર પ્રકરણ 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો, જેમાં આજે આપણે ખૂબ અગત્યના પ્રશ્નની ચર્ચા કરીશું. આર્થિક વિકાસના નિર્દેશક તરીકે માથાદીઠ આવક. મિત્રો, આર્થિક વિકાસના મુખ્ય 4 નિર્દેશકો આપણા અભ્યાસક્રમમાં છે. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક, અને માનવ વિકાસ આંક. હવે આ 4 નિર્દેશકોમાંથી આપણે રાષ્ટ્રીય આવકની વિગતે આની અગાઉના લેક્ચરોમાં ચર્ચા કરી છે, બરાબર? જે કોઈ એનો જોયું હોય એ જરા આપણી YouTube ચેનલ ઇકોનોમિક્સ ગુરુ આરપી સોનારા ઉપર જઈને પ્લેલિસ્ટમાં જજો. ત્યાં બીજા પ્રકરણની અંદર બરાબર 3જા લેક્ચરમાં એની ચર્ચા છે. આજનો આપણો આ બીજા પ્રકરણનો 4થો લેક્ચર છે. હવે વાત એ છે કે ભાઈ રાષ્ટ્રીય આવકમાં વધારો થાય એટલે વિકાસ થયો એવું કહી શકાય, એવું આપણે રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરમાં જોયું. પણ સાથે સાથે એવી મર્યાદા પણ આપણે જોઈએ કે રાષ્ટ્રીય આવક વધે સાથે સાથે દેશની વસ્તી પણ વધે, બરાબર? તો રાષ્ટ્રીય આવકના વધારા કરતા જો દેશની વસ્તીનો વૃદ્ધિ દર વધુ હશે તો આ વધેલી રાષ્ટ્રીય આવક એ દેશના લોકોના જીવન ધોરણમાં કોઈ સુધારો કરશે નહીં. અને એટલે એ જે મર્યાદા હતી એ મર્યાદાને દૂર કરવા માટે બે દેશોના આર્થિક વિકાસને બરાબર સરખાવવા માટે માથાદીઠ આવકનો ખ્યાલ બરાબર સ્વીકારવામાં આવ્યો. માથાદીઠ આવક એટલે શું? તો કે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે સરેરાશ આવક મળે છે તેને માથાદીઠ આવક કહે છે. દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે સરેરાશ આવક મળે છે તેને માથાદીઠ આવક કહે છે. મિત્રો, એક ગુણમાં તમને આ પ્રશ્ન આવે, માથાદીઠ આવક એટલે શું? તો આ તમારો શોર્ટ ક્વેશ્ચનનો જવાબ છે, બરાબર? કે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે સરેરાશ આવક મળે છે તેને માથાદીઠ આવક કહે છે. હવે તો કે ભાઈ જો કદાચ તમને સૂત્ર પૂછે તો કે માથાદીઠ આવક બરાબર દેશની કુલ રાષ્ટ્રીય આવક છેદમાં દેશની કુલ વસ્તી, બરાબર? રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગતા જે સરેરાશ આવક મળે તેને માથાદીઠ આવક કહેવાય, બરાબર? તો એ પ્રમાણે સૂત્ર આવશે કે ભાઈ માથાદીઠ આવક બરાબર કુલ રાષ્ટ્રીય આવક છેદમાં કુલ વસ્તી. આ જે કંઈ પણ આંકડો આવશે એ સરેરાશ આવક હશે. એનો અર્થ એવો થાય કે ભાઈ દેશનો પ્રત્યેક નાગરિક સરેરાશ એટલી આવક ધરાવે છે. એટલી જ આવક હોય એવું ન હોય, વધુ પણ હોઈ શકે, ઓછી પણ હોઈ શકે. હવે આ નિર્દેશક શું દર્શાવે? તો કે ભાઈ જો દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થતો રહે તો આર્થિક વિકાસ થયો છે તેમ કહેવાય, બરાબર? આ માથાદીઠ આવક શોધીએ એ વખતે જો આપણે રાષ્ટ્રીય આવક વાસ્તવિક લીધી હોય એટલે કે સ્થિર ભાવે ગણેલી રાષ્ટ્રીય આવક લીધી હોય તો આપણને પ્રાપ્ત થતી માથાદીઠ આવક એ માથાદીઠ વાસ્તવિક આવક કહેવાય, બરાબર? શું સ્થિર ભાવે ગણવામાં આવેલી રાષ્ટ્રીય આવક પરથી માથાદીઠ આવક મેળવવામાં આવી હોય તો એ મેળવેલી માથાદીઠ આવક એ માથાદીઠ વાસ્તવિક આવક કહેવાય. અને એમાં થતો સતત વધારો એ દેશનો આર્થિક વિકાસ દર્શાવે. રાષ્ટ્રીય આવક કરતા માથાદીઠ આવકનો ખ્યાલ વધુ આવકારદાયક છે, વધુ ચડિયાતો છે. કેમ? તો કે આ માથાદીઠ આવકના નિર્દેશકમાં રાષ્ટ્રીય આવકની સાથે સાથે દેશની વસ્તી પણ ધ્યાનમાં લેવામાં આવે છે. અને એટલે એ રાષ્ટ્રીય આવકના નિર્દેશક કરતા કેવો? તો કે ચડિયાતો, બરાબર? રાષ્ટ્રીય આવકમાં દેશની વસ્તી ધ્યાનમાં લેવામાં આવતી નથી. જ્યારે માથાદીઠ આવકમાં શું? રાષ્ટ્રીય આવકની સાથે સાથે દેશની વસ્તીને પણ આપણે ધ્યાનમાં લઈએ છીએ. અને એટલે માથાદીઠ આવક એ રાષ્ટ્રીય આવકના નિર્દેશક કરતા ચડિયાતો છે. જો દેશની માથાદીઠ આવકમાં ઊંચા દરે વધારો થયો હોય તો દેશનો વિકાસ દર ઊંચો ગણાય. જો દેશની માથાદીઠ આવકમાં નીચા દરે વધારો થયો હોય તો દેશનો વિકાસ દર મંદ ગણાય. જો દેશની માથાદીઠ આવકમાં વધારો થયો ન હોય, ગયા વર્ષે હોય એટલી જ ચાલુ વર્ષે દેશની માથાદીઠ આવક હોય, કોઈ વધી ન હોય, તો એ સ્થગિતતા દર્શાવે.
અને જો દેશની માથાદીઠ આવકમાં ઘટાડો થયો હોય, ભૂતકાળની તુલનામાં ચાલુ વર્ષે દેશની માથાદીઠ આવક ઓછી આવી હોય, તો એનો અર્થ એવો થાય કે અર્થતંત્રની પીછેહટ થઈ છે. બરાબર? તો ખાસ આ ચાર બાબતો આપણે રાષ્ટ્રીય આવકમાં પણ જોયેલું. તો ત્યાં રાષ્ટ્રીય આવક હતું, અહીંયા શું તો કે ભાઈ માથાદીઠ આવક. ચારે ચાર વાક્ય સેમ. બરાબર? હવે તો કે ભાઈ દેશ આર્થિક વિકાસ કરે તો એનો ઉદ્દેશ શું હોય? તો કે કોઈ પણ દેશ આર્થિક વિકાસ સાધે છે તો એની પાછળનો એનો મુખ્ય ઉદ્દેશ દેશના લોકોના જીવન ધોરણમાં સુધારો કરી માનવ વિકાસ ઊંચે લાવવાનો છે. અને એટલે માથાદીઠ આવકમાં થતો વધારો એ એનું ઉત્તમ નિર્દેશક છે. કારણ કે માથાદીઠ આવક વધે છે એનો અર્થ એવો થાય કે વ્યક્તિ દીઠ સરેરાશ ચીજ વસ્તુ અને સેવાઓના ઉત્પાદનમાં વધારો થયો. હવે તો કે ભાઈ વ્યક્તિ દીઠ ચીજ વસ્તુ અને સેવાઓનું ઉત્પાદન વધશે તો એટલા વધારે પ્રમાણમાં લોકોને પોતાની જરૂરિયાત સંતોષવા માટે વધુ વસ્તુ પ્રાપ્ત થશે, વધુ સેવાઓ પ્રાપ્ત થશે. એટલે લોકોની સુખાકારીમાં વધારો થશે. બરાબર? એટલે માથાદીઠ આવકમાં વધારો એ વ્યક્તિની ભૌતિક સુખાકારીમાં વધારો લાવે છે અને એટલે એને વિકાસનો શું તો કે સાચો માપદંડ કહેવામાં આવે. અલગ અલગ દેશોના આર્થિક વિકાસની તુલના કરવી હોય તો અલગ અલગ દેશોની માથાદીઠ આવક અને માથાદીઠ આવકના વૃદ્ધિ દરને સરખાવવા પડે. 2015-16 બરાબર એ દેશના આર્થિક સર્વે અને વિશ્વ બેંકે આપેલી બરાબર આંકડાકીય માહિતી જે છે એના ઉપરથી આપણે અલગ અલગ 6 દેશોની માથાદીઠ આવક જોઈએ તો 6 દેશોની માથાદીઠ આવક યુએસ ડોલર અમેરિકન ડોલરમાં દર્શાવેલી છે. આ જે કંઈ પણ માથાદીઠ આવક છે એ 2014 ના વર્ષની છે અને આ યુએસ ડોલરમાં કન્વર્ટ રૂપાંતર કરવાનું કામ તો કે સમખરીદ શક્તિ મુજબ કરવામાં આવ્યું. સમખરીદ શક્તિ એટલે શું તો કે જે તે દેશની ભાવ સપાટી પ્રમાણે કોઈ એક વસ્તુ ખરીદવા માટેની બે અલગ અલગ ચલણોની ખરીદ શક્તિ જ્યાં સરખી થાય ને તો એ સમખરીદ શક્તિ કહેવાય. ઉદાહરણથી આપણે સમજીએ કે ભાઈ માની લો કે અમેરિકાનો નાગરિક છે એ અમેરિકાના ભાવ પ્રમાણે $1 ખર્ચે છે, $1 અને એક સફરજન ખરીદે. બરાબર? સમજો અમેરિકામાં ત્યાંની ભાવ સપાટી પ્રમાણે $1 ની ખરીદ શક્તિ કેટલી તો કે એક સફરજન જેટલી. હવે ભારતના ભાવ પ્રમાણે એક સફરજન ખરીદવું હોય તો આપણે 75 રૂપિયા આપવા પડે. તો આનો અર્થ શું થાય? $1 ની જેટલી ખરીદ શક્તિ છે એટલી જ ખરીદ શક્તિ કોની તો કે 75 રૂપિયાની વચ્ચેથી આપણે આ સફરજન કાઢી નાખીએ તો 75 રૂપિયા બરાબર શું થાય તો કે $1. એટલે જો આપણા દેશની માથાદીઠ આવક રૂપિયામાં $7,500 રૂપિયા હોય તો એને ડોલરમાં આવી રીતે ફેરવીએ તો કેટલા થાય? $100. સમજાયું? બરાબર? તો આવી રીતે દરેક દેશની માથાદીઠ આવકને યુએસ ડોલર માં રૂપાંતરિત કરી છે. તો નોર્વેની માથાદીઠ આવક હતી 64,992, અમેરિકાની માથાદીઠ આવક હતી 52,947, શ્રીલંકાની માથાદીઠ આવક હતી 9,779. આ બધા આંકડા શેમાં છે? ડોલરમાં. બરાબર? નોર્વેની માથાદીઠ આવક $64,992, અમેરિકાની માથાદીઠ આવક $52,947, શ્રીલંકાની માથાદીઠ આવક $9,779, ચીનની માથાદીઠ આવક $12,547, ભારતની માથાદીઠ આવક $5,497 અને પાકિસ્તાનની માથાદીઠ આવક $4,866 હતી. માનવ વિકાસ 2014 મુજબ ભારતની માથાદીઠ આવક કેટલા ડોલર હતી? આવો એક એમસીક્યુ તમને પૂછી શકાય તો તમારે યાદ રાખવાનું 2014 માં ભારતની માથાદીઠ આવક 5,497 અમેરિકન ડોલર હતી. 2014 માં ભારતની માથાદીઠ આવક કેટલી? 5,497 અમેરિકન ડોલર. હવે મિત્રો આ કોષ્ટકની સમજૂતી આપણે જોઈએ તો આ ભારતની માથાદીઠ આવક કેટલી? $5,497. એની તુલના જો હું આ નોર્વે અને અમેરિકાની માથાદીઠ આવક સાથે કરું તો મને એવું લાગે
કે નોર્વે અને અમેરિકા કરતા ભારતની માથાદીઠ આવક 10-12 ગણી કેવી તો કે નીચી છે. એનો અર્થ એવો થાય કે નોર્વે અને અમેરિકા વિકસિત દેશો છે અને એની તુલનામાં ભારત કેવો તો કે ઓછો વિકસિત છે. બરાબર. પણ જો હું માથાદીઠ આવકના વાર્ષિક વૃદ્ધિ દરની સરખામણી આ બે દેશોના માથાદીઠ આવકના વૃદ્ધિ દર સાથે કરું તો એવું કહી શકાય કે નોર્વે અને અમેરિકાની માથાદીઠ આવકના વૃદ્ધિ દર કરતા ભારતની માથાદીઠ આવકનો વૃદ્ધિ દર બરાબર વધારે છે. એટલે એનો અર્થ એવો થાય કે વર્તમાન સમયમાં ભારત એ નોર્વે અને અમેરિકા કરતા પણ વધુ ઝડપથી ઊંચા દરે વિકાસ કરતો દેશ છે. બરાબર. માથાદીઠ આવકના વૃદ્ધિ દરના આંકડા નોર્વે 1.1%, અમેરિકા 1.6%, શ્રીલંકા 3.5%, ચીન 6.7%, ભારત 6%, પાકિસ્તાન 2.6%. આ કોષ્ટક તમારા જવાબનો ખૂબ મહત્વનો ભાગ છે. એટલે કોષ્ટકમાં રજૂ થયેલી આંકડાકીય માહિતી બરાબર તમારે યાદ રાખવાની છે. કોઈ પણ આંકડાઓને તમારે મોઢે કરવા હોય મિત્રો તો તમારે લખીને જ મોઢે કરવા. બરાબર. 5-7 વખત તમે વાંચી જાઓ, 5-7 વખત એને લખો, અલગ અલગ સમયે એને યાદ કરવાનો પ્રયત્ન કરો તો તમને લાંબા સમય સુધી આંકડાઓ યાદ રહે. ચાલુ વર્ષે જે પરિસ્થિતિ છે અને પરિસ્થિતિ પ્રમાણે 30% અભ્યાસક્રમ સરકારે ઘટાડ્યો. આ ઘટાડેલા અભ્યાસક્રમમાં આ માથાદીઠ આવકના નિર્દેશકની મર્યાદાઓ પણ બરાબર અભ્યાસક્રમમાંથી રદ કરવામાં આવી. એટલે જો આને આ જ પરિસ્થિતિ ચાલે અને ગયા વર્ષની જેમ ચાલુ વર્ષે પણ આ જ સ્થિતિ રાખવામાં આવે એટલે કે -30% અભ્યાસક્રમ કરવામાં આવે તો આ ટોપિક તમારે નથી લેવાનો. પણ કદાચ પરિસ્થિતિ સુધરે અને 100% અભ્યાસક્રમ કરવામાં આવે તો તમારા જવાબના એક ભાગ તરીકે તમારે માથાદીઠ આવકના નિર્દેશકની મર્યાદાઓ પણ સમજાવવી પડે. એ ઉપરાંત આ આખા જવાબમાંથી માથાદીઠ આવકના નિર્દેશકની મર્યાદા તમને 2 અથવા તો 3 ગુણમાં પૂછાય. જો માત્ર 2 ગુણમાં પૂછાય છે તો તમારે મુદ્દા જ લખવાના, એની સમજૂતી નહીં લખવાની. અને 3 ગુણમાં પૂછાય તો પછી મુદ્દા અને તેની સમજૂતી લખવી પડે. તો આપણે જોઈ લઈએ. બરાબર. તો પહેલું છે માત્ર અંદાજો. મિત્રો માથાદીઠ આવક છે એ માથાદીઠ આવક ગણવા માટે આપણી પાસે 2 આંકડાઓ હોવા જોઈએ. કયા 2 આંકડા? તો કે કુલ રાષ્ટ્રીય આવક અને કુલ વસ્તી. હવે દેશની અંદર કુલ રાષ્ટ્રીય આવક તો દર વર્ષે ગણાય એટલે એનો આંકડો તો મળી જાય. પણ વસ્તીની ગણતરી દર વર્ષે થતી નથી. આપણા દેશની વાત કરું હું તો ભારતની અંદર દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય. તો જે તે વર્ષે આપણે માથાદીઠ આવક ગણવી હશે તો રાષ્ટ્રીય આવક તો ગણી હશે પણ વસ્તીના માત્ર આપણે શું કરવા પડે? અંદાજિત આંકડા લેવા પડે. કારણ કે એ વર્ષે વસ્તીની ગણતરી નહીં થઈ હોય. બરાબર. તો આમ વસ્તીના માત્ર અંદાજોના આધારે માથાદીઠ આવક મેળવવામાં આવે છે. એટલે માથાદીઠ આવક એ માત્ર શું છે? અંદાજ છે. ફરીથી માથાદીઠ આવકની ગણતરી માટે કુલ રાષ્ટ્રીય આવક અને કુલ વસ્તી જેવા માપદંડોનો ઉપયોગ થાય છે. દેશમાં દર વર્ષે રાષ્ટ્રીય આવકની ગણતરી થાય છે પરંતુ વસ્તીની ગણતરી દર વર્ષે થતી નથી. વસ્તીના માત્ર શું અંદાજિત આંકડાઓનો ઉપયોગ કરવામાં આવે એટલે એના આધારે મળતી માથાદીઠ આવક એ માત્ર અંદાજ હોય છે, ચોક્કસ હોતા નથી અને એટલે માથાદીઠ આવકને યોગ્ય નિર્દેશક કહી શકાય નહીં. બીજું તો કે ભાઈ માથાદીઠ આવક આપણે રાષ્ટ્રીય આવક પરથી મેળવીએ. રાષ્ટ્રીય આવક ગણવા માટે ઘણા બધા પરિબળો પાછા મર્યાદાવાળા છે કે જેમ કે સ્વ વપરાશ, બેવડી ગણતરી, ઘસારો, કર ચોરી, કર ટાળો. આવા પરિબળોને લીધે સ્વ વપરાશ, બેવડી ગણતરી, ઘસારો, કર ચોરી, કર ટાળો, ગેરકાયદેસરની આવકો વગેરે પરિબળોને લીધે આપણને રાષ્ટ્રીય આવક ગણવામાં મુશ્કેલી પડે છે અને એટલે રાષ્ટ્રીય આવક ઉપરથી માથાદીઠ આવક ગણવામાં પણ આપણને મુશ્કેલી પડશે. એ ઉપરાંત માથાદીઠ આવક ચાલુ ભાવે ગણવી અથવા તો સ્થિર ભાવે ગણવી એવો પ્રશ્ન પણ ઊભો થાય. ત્રીજી બાબત છે માથાદીઠ આવક માત્ર સરેરાશ દર્શાવે છે. અગાઉ જ મેં કીધું, ધ્યાન આપજો કે માની લો કે આપણા દેશની કુલ આવક
ધારી લેવાનું 1 લાખ રૂપિયા છે, દેશની કુલ વસ્તી 10 છે, તો માથાદીઠ આવક કેટલી થશે? 10,000. પણ 10 વ્યક્તિ 10,000 જ કમાતા હશે તો કે નહીં, એવું નહીં હોય. બરાબર, હું વર્ષે 5 લાખ કમાતો હોઉં પણ ધીરુભાઈ અંબાણીના છોકરાઓ તો 5 લાખ કરોડ રૂપિયા બી કમાતા હશે. બીજી બાજુ એવા પણ આપણી આજુબાજુમાં હશે કે જે વર્ષે માંડ 25-50,000 રૂપિયા કમાતા હશે. બાળકો પણ વસ્તીમાં આવી જાય તો કંઈ નહીં કમાતા હોય. બરાબર, એટલે આ જે આંકડો છે ને એ ફક્ત શું દર્શાવે છે? સરેરાશ દર્શાવે છે. અને સરેરાશના આધારે કોઈ પણ દેશના વિકાસની કક્ષા નક્કી કરી શકાય નહીં. દેશની માથાદીઠ આવક વધી હોય, બરાબર સાંભળજો, દેશની માથાદીઠ આવક વધી હોય પણ જો દેશની કુલ રાષ્ટ્રીય આવકની વહેંચણી આ 10 નાગરિકોમાંથી 90,000 રૂપિયા 8 માણસોની આવક હોય અને બાકીના 10,000 રૂપિયા, બરાબર, સોરી, આ 90,000 રૂપિયા ફક્ત બેની આવક હોય, બાકીના 10,000 8 જણા ભેગા થઈને કમાતા હોય તો અહીંયા માથાદીઠ આવક વધી હશે ને તો પણ આ 8ના જીવન ધોરણમાં કોઈ સુધારો નહીં થાય. બરાબર, તો અહીંયા યાદ રાખવાનું કે માથાદીઠ આવક એ માત્ર સરેરાશ છે. સરેરાશના આધારે કોઈ પણ દેશના આર્થિક વિકાસની કક્ષા નક્કી કરી શકાય નહીં. માથાદીઠ આવક વધી હોય પણ જો દેશના નાગરિકો વચ્ચે રાષ્ટ્રીય આવકની વહેંચણી અસમાનતાના ધોરણે થઈ હોય તો વધેલી માથાદીઠ આવક એ દેશના વિકાસનો નિર્દેશ કરતી નથી અને એટલે તેને આર્થિક વિકાસનો યોગ્ય નિર્દેશક કહી શકાય નહીં. બરાબર, પછી તો કે સરખામણીની મુશ્કેલી. ભાઈ, જુદા જુદા દેશોના આર્થિક વિકાસની તુલના કરવા આપણે માથાદીઠ આવકનો નિર્દેશક ધ્યાનમાં લઈએ. હવે દરેક દેશની ચલણની પરિસ્થિતિ કેવી હોય? જુદી જુદી હોય. ભારતમાં ચલણ તરીકે રૂપિયો હોય, બરાબર, પછી અમેરિકામાં ડોલર હોય, ચીનમાં યુઆન હોય, તો સરખામણી નહીં થઈ શકે. સરખામણી કરવા માટે જ આપણે આ બધા દેશોની માથાદીઠ આવકને એમના ચલણમાંથી અમેરિકન ચલણમાં રૂપાંતર કરવું પડે. અહીંયા હમણાં આપણે કીધું $1 બરાબર કેટલા? તો કે 75 રૂપિયા. તો આ ડોલર અને રૂપિયા વચ્ચેનો શું કહેવાય? મૂંડિયામણ દર કહેવાય. શું કહેવાય? મૂંડિયામણ દર. જે દરે એક દેશના ચલણનું બીજા દેશના ચલણમાં રૂપાંતર થતું હોય તે દરને મૂંડિયામણ દર કહેવાય. જે દરે એક દેશના ચલણનું બીજા દેશના ચલણમાં રૂપાંતર થતું હોય તો તેને મૂંડિયામણ દર કહેવાય. બરાબર, હવે તો કે દુનિયાના તમામ દેશો પોતાના ચલણની આંતરરાષ્ટ્રીય બજારમાં વેલ્યુ જાળવવા, મૂલ્ય જાળવી રાખવા માટે અનેકવિધ નિયંત્રણો મૂકે અને આવા નિયંત્રણોને કારણે આપણને આ મૂંડિયામણ દર સાચો નહીં મળે, વાસ્તવિક નહીં મળે અને એ મૂંડિયામણના દરના આધારે યુએસ ડોલરમાં ફેરવેલી માથાદીઠ આવક પણ આપણને સાચી જાણવા નહીં મળે અને એટલે અલગ અલગ દેશોની માથાદીઠ આવકની સરખામણી કરવાની મુશ્કેલી ઊભી થાય. પછી છે ભ્રામક નિર્દેશક છે. માથાદીઠ આવકનો નિર્દેશક જે નિર્દેશ કરે ને એના કરતા વધારે છુપાવે. વધેલી માથાદીઠ આવક આપણને વિકાસનો નિર્દેશ કરે, ગરીબીમાં ઘટાડાનો નિર્દેશ કરે પણ વાસ્તવિક સ્થિતિ કંઈક જુદી હોય. બરાબર, એટલે માથાદીઠ આવકનો નિર્દેશક જેટલું નિર્દેશ કરે છે એના કરતા વધારે છુપાવે છે અને એટલે એ એક ભ્રામક નિર્દેશક છે. એને આપણે સંપૂર્ણ યોગ્ય નિર્દેશક કહી શકીએ નહીં. તો આર્થિક વિકાસના નિર્દેશક તરીકે માથાદીઠ આવકનો ખ્યાલ વિગતે સમજાવો. આવો જો સવાલ પૂછાય તો તમારે માથાદીઠ આવકની વ્યાખ્યા, એ નિર્દેશક શું નિર્દેશ કરે છે તે, કેમ ચડિયાતો છે તે, કોષ્ટક, કોષ્ટકની સમજૂતી અને મર્યાદા અને તેના મુદ્દાઓની સમજૂતી રજૂ કરવી પડે. બરાબર, તો બરાબર શાંતિથી આ આખા મુદ્દાને સમજવાનો છે. એના માટે 2 થી 3 વખત તમે વિડિયો જુઓ. બરાબર, પછી નોટ તમારી ટેક્સ્ટબુકમાં સવાલનો જવાબ વાંચો અને ત્યારબાદ ખૂબ સારી રીતે સરસ અક્ષરે તમે તમારી નોટબુકમાં લખજો. બરાબર, લેક્ચર પૂરો કરીએ મિત્રો. જય સ્વામિનારાયણ.